જીવનો શિવ સાથે મિલન કરાવતો પવિત્ર શ્રાવણમાં શરૂ થઈ ચૂક્યો છે અને તમામ દર્શક મિત્રોને પણ જે શ્રાવણ મહિનો છે તેના ખૂબ ખૂબ અભિનંદન. ભગવાન શિવની કૃપા આપની પર પ્રાપ્ત થાય અને સદાવ માટે બની રહે તેવી અમે પ્રાર્થના કરી રહ્યા છીએ. ન્યૂઝ કેપિટલના વિશેષ પોડકાસ્ટ સાથે હું છું કુશાગ્ર ભટ્ટ અને આજે શિવજીના અનેક રહસ્યો વિશે વાત કરવાના છે. શ્રાવણ મહિનામાં કેવી રીતે ઉપાસના કરવાની છે તે વિશે આપણે વાત કરીશું આ વિશેષ પોડકાસ્ટની અંદર. અને આ પોડકાસ્ટમાં મારી સાથે જોડાઈ ચૂક્યા છે સરખેજ અમદાવાદના ભારતી આશ્રમના મહામંડલેશ્વર 1008 શ્રી ઋષિ ભારતી બાપુજી. તો બાપુ, ન્યૂઝ કેપિટલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જય મહાદેવ. જય મહાદેવ. સૌ પ્રથમ શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે અને હવે પહેલાં તો એ જ જાણવા માંગીશ કે આપની દ્રષ્ટિએ શિવ એટલે શું? જો ન્યૂઝ કેપિટલના માધ્યમ દ્વારા કુશાગ્રભાઈ જણાવું તો શિવનો સંસ્કૃતમાં એક અર્થ કર્યો છે મંગળ કરતા, કલ્યાણ કરતા. અર્થાત સમગ્ર જીવ પ્રાણી માત્રનું જે મંગળ કરે એનું નામ છે શિવ. અને એટલા માટે એક શ્લોકમાં એમ કીધું છે કે વાગર્થા વિવ સંપૃક્તો વાગર્થ પ્રતિપત્તયે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. જે સૃષ્ટિમાં જીવ પ્રાણી માત્ર છે, જળ હોય કે ચેતન, એ સમગ્ર તત્વોનું એ કલ્યાણ કેમ થાય, જીવોનું કલ્યાણ કેમ થાય, પશુ પ્રાણી માત્રનું કલ્યાણ કેમ થાય, એનું હિત કેમ થાય. અને એટલા માટે આપણી સનાતની ભારતીય પરંપરા સર્વભૂત હિતે રતાહા આવું ઉદ્ઘોષણા કરે છે કે સર્વભૂત પ્રાણી માત્રનું કલ્યાણ કરો. આ ભગવાન ભોળાનાથનો સહજ નેચરલી સ્વભાવ રહ્યો છે. અને એટલા માટે તમે જુઓ તો ભગવાન શિવનું જે સ્વરૂપ છે એક તો સૌમ્ય સ્વરૂપ પણ છે. ભગવાનના ભક્તો માટે એ સૌમ્ય બને છે, પણ ભગવાનના ભક્તોને કોઈ પરેશાન કરતા હોય તો એ રૌદ્ર રૂપ પણ ધારણ કરે છે. તમને પેરાડોક્સિકલ ભગવાનનું સ્વરૂપ એ માત્ર ભગવાન ભોળાનાથમાં વિશેષતઃ જોવા મળશે. અને એટલે એક સંદર્ભમાં ભગવાન ભોળાનાથ જેવો કોઈ ગ્રહસ્થી પણ નથી અને એના જેવો કોઈ સંન્યાસી પણ નથી. અને ભગવાન ભોળાનાથ એ ક્ષમા સ્વરૂપ પણ છે અને ક્રોધ સ્વરૂપ પણ છે. અને ઘણી વખત તમે જુઓ તો ભગવાન દરેકનું કલ્યાણ કરે છે. ક્યારેક ઉગ્ર બને છે તો એમ લાગે કે આ દેવ તામસી છે, પણ એ તામસી ભગવાન ભોળાનાથનો ક્રોધ એ પણ અન્ય જીવોના કલ્યાણ માટે હોય છે. એટલે કઠોર કૃપા કીધી છે, એ પણ ભગવાન ભોળાનાથનું સ્વરૂપ રહ્યું છે. તો શ્રાવણ મહિનામાં ભગવાન શિવની આપણે દરેક સનાતનીઓએ ઉપાસના કરવી જોઈએ. અને આજે તમે જુઓ સમગ્ર સૃષ્ટિમાં 3000 વર્ષ પૂર્વે સમગ્ર સૃષ્ટિમાં ભગવાન ભોળાનાથની ઉપાસના થતી આવતી. એટલે આરબ દેશોમાં પણ તમે જુઓ મુસ્લિમ વિદ્વાનો પણ હવે એગ્રી થયા છે. માને ન માને એ વાત જુદી છે, પરંતુ મકેશ્વર મહાદેવ એ શુક્રાચાર્ય મહારાજ સ્થાપિત મકેશ્વર મહાદેવ હતું. અને હમણાં દુબઈ હું ગયો તો ત્યાં પછી મસ્કતમાં પણ તમે મોતીશ્વર મહાદેવ છે ત્યાંના શેખો પણ સ્વીકારે છે. જ્યારે મસ્કત પેલેસ કરવાનો હતો ત્યારે પણ આજુબાજુના બધાય મકાનો ડિમોલેશન કર્યા, પરંતુ આરબ દેશનું પ્રથમ શિખરબંધ મંદિર એ મોતીશ્વર મહાદેવ છે. ત્યાંના મુસ્લિમ લોકો પણ એની ઉપાસના કરે છે. તો આવો મહિમા સમગ્ર સૃષ્ટિમાં ભગવાન ભોળાનાથનો રહ્યો છે. અને આપણે સનાતનીઓ 5 પ્રકારે ભગવાન ભોળાનાથની ઉપાસના કરતા એવા છે. એક તો લિંગ સ્વરૂપ, બીજું મૂર્તિ સ્વરૂપ, ત્રીજું વિરાટ સ્વરૂપ, એટલે જે આ બ્રહ્માંડ આખું દેખાય છે એ પણ પરમાત્માનું જ એક સ્વરૂપ છે. અને એક છે ધામ રૂપે કે કૈલાસમાં ભગવાન ભોળાનાથ બેઠા છે, આવી પણ આપણે ઉપાસના કરતા આવીએ છીએ. અને ભજનોમાં પણ ગવાયું છે કે કૈલાસ કે નિવાસી નમું બાર બાર હું, તો એ છે. અને 5મું સ્વરૂપ છે એ આપણે કીધું છે અંતર્યામી સ્વરૂપે. જેમ ઉપનિષદે એમ કીધું કે અંગુષ્ઠ માત્ર પુરુષો મધ્ય આત્મની તિષ્ઠતી, કે હૃદયમાં જેમ જીવ રહ્યો છે એમ જીવને વિશે અંતર્યામી સ્વરૂપે ભગવાન ભોળાનાથ બિરાજમાન છે. તો આપણી આવી 5 પ્રકારે ભોળાનાથની ઉપાસના કરતા આવ્યા છીએ. અને સાથે સાથે
શિવ પુરાણમાં જે કથા છે કે આ સમગ્ર સૃષ્ટિનું કારણ કોણ હોઈ શકે, ત્યારે બ્રહ્મા અને વિષ્ણુનો જે એક વિવાદના રૂપમાં એક પ્રશ્ન થયો હતો અને એ સમયે ભગવાન ભોળાનાથ લિંગ સ્વરૂપે પ્રગટ થયા, જે આજે કાશી વિશ્વનાથની આપણે ઉપાસના કરીએ, દર્શન કરીએ છીએ. તો એ લિંગનો ન તો બ્રહ્મા તાગ મેળવી શક્યા, ન તો વિષ્ણુ તાગ મેળવી શક્યા. એટલે અનંત સ્વરૂપે અને સર્વ સૃષ્ટિનું કારણ એ પણ ભગવાન ભોળાનાથ છે. એટલા માટે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો આવી ઉપાસના કરતા આવ્યા છે. અને એની કૃપા વગર પણ કોઈ સિદ્ધિ શક્ય નથી. અને એટલા માટે કાલિદાસ મહારાજે એમ કીધું કે ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યંતી સિદ્ધા સ્વાંતસ્થમ ઈશ્વરમ. અંતસ્થ રૂપે હૃદય રૂપે રહેલા ભગવાન ભોળાનાથની કૃપા વગર એ કોઈ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. તો ન્યૂઝ કેપિટલના માધ્યમ દ્વારા કહું કે કુશાગ્રભાઈ, ભગવાન ભોળાનાથ જેવો કોઈ ભોળો ભગવાન નથી, બરાબર. એને તમે એક તુલસી પત્ર કે લોટા જળ એ ધરાવો તો પણ એ પ્રસન્ન થઈ જાય એવો ભોળિયો આપણો ભગવાન ભોળાનાથ છે. અને એને જો કોઈ હેરાન કરે અથવા તો એના ભક્તોને કોઈ હેરાન કરે તો એના જેવો એ કોઈ રૌદ્ર સ્વરૂપ પણ ભગવાન નથી. જી, શંકરજીના બધા બહુ રૂપ છે ને તમે વાત કરી એમ કે બહુ ભોળાનાથ છે. ભોળાનાથના જે ભક્તો છે તે અસુરો પણ ઘણી સાધના કરી હતી. આપણે વાત કરી એવી રીતના શુક્રાચાર્ય પણ તમને આરાધ્ય માનતા હતા અને તેમની પણ વિશેષ પૂજા કરી. આ તરફ દેવો પણ પૂજા કરતા હતા અને આ તરફ અસુરો દાનવો પણ પૂજા કરતા હતા. તો એ શા માટે એમની સાથે કહેવાય છે કે એમના એક અવતરણ એટલે એક અંશ એમના પણ અંશ થયા હતા. જલંધર એવા પણ અનેક અસુરો હતા. તે અસુરો સાથેનો શિવનું નાતું કેવું કહેવાય? જો આપણી ભારતીય પરંપરામાં શિવની ઉપાસના જે કરતા આવે છે એમાં મારી દ્રષ્ટિએ જેમ હમણાં મેં કીધું કે સમગ્ર સૃષ્ટિનું કારણ ભગવાન ભોળાનાથ છે. ઔપનિષદિક પરંપરા આપ જુઓ કે પુરાણો જુઓ તો એમાં એમ કીધું કે સ યક્ષત સ એકાકી ન રમતે. એણે જોયું શું કામ કે હું જે ખુદનો આનંદ ભોગવી રહ્યો છું એ સુષુપ્ત અવસ્થામાં પડેલા દરેક જીવ એને પણ મારો આનંદ મળે, એટલે સ એકાકી ન રમતે. એટલે શું કર્યું કે એકો શ્યામ બહુશ્યામ પ્રજાયતી. એટલે ભગવાન અનેક રૂપે થયા. તો જ્યારે સૃષ્ટિનો એને વિસ્તાર કર્યો તો એમાં અસુરો પણ એના અંશ જ છે અને દેવો પણ એના અંશ છે. કારણ કે ગીતામાં કીધું કે મમેવ અંશો જીવલોકે જીવભૂત સનાતન, બરાબર. તો જો દરેક જીવ એ સનાતન એવા શિવ એના અંશ હોય તો એનાથી એ ક્યારેય દૂર ન હોઈ શકે. અને રામાનુજાચાર્ય તો એમ કહે છે કે આ સૃષ્ટિમાં જે કાંઈ જળ ચેતનાત્મક સૃષ્ટિ છે એ પરમાત્માનું ભગવાન ભોળાનાથનું શરીર છે. એટલે શરીરનો સંબંધ ભાવ પણ સ્થાપિત કરે છે આચાર્યો. તો આપણે અસુરોની જે પરિભાષા કરી છે એવી છે કે જે સત્યના માર્ગે ન ચાલતા હોય, જે ધર્મના માર્ગે ન ચાલતા હોય, જે જ્ઞાનને માર્ગે ન ચાલતા હોય, ભક્તિના માર્ગે ન ચાલતા હોય, એવી એક આપણી એનાલિસિસ રહી છે. પરંતુ આપે જેમ કીધું એમ કેટલાય અસુરો છે એ ભગવાન ભોળાનાથની તો ઉપાસના કરતા એવા છે. તો જે શિવની ઉપાસના કરે છે એને આપણે અસુર કેમ કહી શકીએ? એટલે મારી દ્રષ્ટિએ એવું મારી વિચારધારા પ્રમાણે કે જે અધર્મના માર્ગે ચાલતા હોય એ અસુર છે. કદાચ તમે ચલો કે ગમે કુળમાં કદાચ જન્મ લીધો હોય, કદાચ દેવકુળમાં જન્મ લીધો હોય અને છતાં પણ જો એ સત્યના માર્ગે ન ચાલે, ઈશ્વરની ઉપાસના ન કરતા હોય તો પણ આખરે એને અસુર જાણવો જોઈએ. અને અસુર કુળમાં જન્મ્યા હોય અને છતાં ભગવાન શિવની ઉપાસના કરતા હોય, ઉદ્દેશ્ય એ તો પછી જોવાનું રહ્યું કે ઉદ્દેશ્યનો શું છે. પરંતુ પરમાત્માને રીઝવવા માટે અથવા તો બીજાના ઉદ્ધાર માટે જો એ તપ કરતા હોય તો હું તો એમ કહું કે શરીરથી ભલે અસુર કુળમાં હોય છતાં પણ એના જીવથી ને મનથી તો એ દેવકુળના જ હોઈ શકે. એટલા માટે તમે જો હિરણ્યકશિપુને ત્યાં પ્રહલાદજી પ્રગટ્યા તો આજે તમે જો પ્રહલાદ જેવો કોઈ ભક્ત, બીજો બાળ ભક્ત કોઈ આપણે
પુરાણોમાં બીજી એવી કથા નથી જેવી પ્રહલાદની કથા છે. અને જ્યારે પ્રહલાદના મિત્રો પૂછે છે કે ભગવાનની ભક્તિ કઈ રીતે કરાય, અને ત્યારે એને એમ કીધું કે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મ નિવેદનમ. તો આવી ભક્તિની વ્યાખ્યા પણ પ્રહલાદે કીધી છે. અને જ્યારે નૃસિંહ ભગવાનનું પ્રાગટ્ય થયું અને ત્યારે માગવાનું કીધું તો પ્રહલાદજીએ શું માગ્યું કે ભગવાન તમારી ભક્તિ સિવાય મારે બીજું કશું જ નથી જોતું. અને શું કીધું કે સાલોક્ય સાષ્ટિ સામીપ્ય સારૂપ્યકત્વમ અપ્યુત દિયમાનમ ન ગૃહાતિ વિના મત સેવનમ જનાહા. હે પ્રભુ, આપ પ્રસન્ન થયા હોય તો હું ભલે અસુરકુળનો હોય કે છતાં પણ મારે આપની સેવા સિવાય 4 પ્રકારની મુક્તિ પણ નથી જોઈતી. જ્યારે ધ્રુવજીએ મુક્તિ માગી છે, રાજ સિંહાસન માગ્યું છે, અને પ્રહલાદે તો એ 4 પ્રકારની મુક્તિને પણ ઠુકરાવી દીધી છે. આવો એ પરમ એકાંતિક ભક્ત પ્રહલાદ થયા છે, અનન્ય સેવક જેને કહેવાય. તો અસુરકુળમાં હોવા છતાં પણ આપણે એને કેમ અસુર કહી શકીએ? પ્રહલાદજી અસુર તો ક્યારે ભલે શરીરથી કદાચ હોઈ શકે, પરંતુ એના જીવથી ક્યારેય અસુર નથી હોતા. અને જે અસુરકુળમાં જે ભક્તો સંતો અમુક થયા છે, હું તો એમ કહું કે જેમ કાદવમાં હીરો પડે અને છતાં હીરાની કિંમત ઘટતી નથી, કદાચ એના ઉપર આવરણ લાગી જાય, પણ એ હીરાને પાછો તમે ધો અને એ જેટલી એની સ્વચ્છતા ને જેટલો એ પ્રકાશ એ પાડી શકે છે, એટલો જ પ્રકાશ એ દરેક ભક્તનો હોય છે. એટલે આપણી સનાતની પરંપરામાં જે બાહ્ય જગતમાં અસુરકુળને સ્થાપિત કર્યો છે, એ આપણે આખરી કાસ્ટિઝમ ઉપર ન લઈ જઈ શકીએ. જી, આપણે વાત કરી ભક્તિની, શિવ ભક્તિની, સાથે વાત કરી અસુરની. શિવ ભક્તિ ને અસુરથી મને એક બીજા વિદ્વાન પંડિત યાદ આવ્યા, રાવણ. રાવણની ભક્તિ પણ એક જુદી રીતની હતી કે તે એટલા શિવ ભક્ત થઈ ગયા હતા કે તેમણે શિવ ભક્તને મતલબ શિવજીને લઈ જવા માટે પોતાની ત્યાં આખું જેમનું પર્વત છે કૈલાશ પર્વત એ પણ ઉઠાવવા માટે તૈયાર થઈ ગયા હતા. તેમની ભક્તિ વિશે આપ શું કહેશો? રાવણની ભક્તિથી લોકોને શું પ્રેરણા લેવી જોઈએ અત્યારે? જો રાવણમાં હું તો એમ કહું ઘણા સદ્ગુણો હતા. કોઈ પણ વ્યક્તિ હોય એની ખૂબીઓ જ્યારે જોઈ ત્યારે એની ખામીઓ ગુણ થવી જોઈએ. રાવણની જે ભક્તિ હતી ભગવાન ભોળાનાથ પ્રત્યે, તો જે શિવ માટે એને જે સ્તોત્ર બનાવ્યું છે, એ તો એવું સ્તોત્ર તો અત્યાર સુધી કોઈ પણ નથી બોલી શક્યું. અને દેવતાઓ પણ એની આજ્ઞાનું પાલન કરતા હતા. આવું ઐશ્વર્ય ને પ્રભાવ એ રાવણનો હતો. અને છતાં પણ એક માં સીતાનું અપહરણ કર્યું, એનાથી આપણે એને એમ કીધું કે કલંકિત છે, આવો છે, તેવો કેટલા અવગુણો આપણે ગઈએ છીએ. પણ એક ખાસિયત તમે જો રામાયણમાં કે ક્યારેય પણ રાવણે માં સીતાનો સ્પર્શ નથી કર્યો. આ પણ એમની એક વિશેષતા રહી છે, એ પણ ઉજાગર થવી જોઈએ. અને ભગવાન ભોળાનાથ પ્રત્યે તો એની ભક્તિ હતી, એ તો અનન્ય, અનુપમ અને અદ્વિતીય હતી. અને એટલા માટે હું તો એમ કહું, બુરા દેખન મેં ગયા, બુરા ન મિલ્યા કોઈ, ભીતર જાકા અપના તો મુસ્સે બુરા ન કોઈ. એમ રાવણના જ્યારે સદ્ગુણો આપણે જોઈએ ત્યારે એના દુર્ગુણો એ ન જોવા જોઈએ. અને એનામાંથી જે સારા સદ્ગુણો હતા, જેમ દત્તાત્રેય ભગવાને 24 ગુણો કર્યા હતા, બધાયમાંથી સારા સારા ગુણો લીધા. એમ જે શિવ ભક્તો હોય, જેને ભગવાન ભોળાનાથ પ્રત્યેની ભક્તિ કરવી હોય, એને હું તો કેમ રાવણમાંથી પણ આ પ્રેરણા લેવી જોઈએ કે ભગવાન ભોળાનાથ એની ભક્તિથી પ્રસન્ન થતા અને એના ધાર્યા કામ થતા. જી, શિવજીના અનેક રૂપનું આપણે વર્ણન કરી દીધું અગાઉ, પણ એક બીજું પ્રશ્ન એ આવે છે કે શિવજીના 2 નામથી એ ખૂબ ઓળખાય છે. આમ એક તો શંકર થઈ ગયા અને બીજું થઈ ગયું શિવા. શિવ અને શંકર, તેમાં પણ ઘણી જગ્યાએ એવું કહેવાય છે કે બંને જુદા જુદા ફોર્મમાં આવેલા છે, એમનો આકાર જુદો છે. તે શું છે? શિવ શું અને શંકર શું? જો એ તો ધર્મ જગતની અમુક મોનોપોલી છે, એટલે હું એમ કહું એમાં ડિટેલમાં ન જવા કરતાં પણ જે લોકો એ જે માને છે, આપણે બ્રહ્મકુમારીમાં ખાસ કરીને હું તો એમ કહું શબ્દોમાં પડવા સિવાય કે એ શબ્દ કયા તત્વનું પ્રતિપાદન કરે છે એનો આપણે પ્રાયોરિટી આપવી જોઈએ. કારણ કે શિવનો અર્થ છે કલ્યાણ કરતા,
શંકરનો અર્થ છે સારું કરનાર, બરાબર. તો આખરે એ કરનાર તત્વ કોણ છે? આખરે ભગવાન ભોળાનાથ જ છે. કે ચલો કોઈ લિંગ સ્વરૂપે પરમાત્માની ઉપાસના કરતા હોય, તો કોઈ મૂર્તિ રૂપે પણ શિવની ઉપાસના કરતા હોય, તો હું એમ કહું છું કે આ દુનિયામાં જેટલું નિર્ગુણ તત્વ છે કે નિરાકાર તત્વ છે એ આખરે પરમાત્માનો વૈભવ છે. અને કદાચ આપણે એમ જો જે અમુક વિચારધારા છે આપણી સનાતની પરંપરા, કે અમુક નિરાકારની ઉપાસના કરે છે, અમુક સગુણની ઉપાસના કરે છે, બરાબર. તો જે દુનિયામાં નિરાકાર છે એનો પણ કોઈને કોઈ સ્વરૂપે આકાર તો પ્રસ્થાપિત થવાનો જ છે. અને મારી દ્રષ્ટિએ કે ભગવાન તત્વ જો એણે આ સૃષ્ટિની ઉત્પત્તિ કરી હોય તો પછી એનું જે કાર્ય છે જળ ચેતનાત્મક સૃષ્ટિ એ પણ સાકારિત જ છે. તો પછી કારણ જો સાકાર હોય તો એનું કાર્ય સાકાર છે. કાર્ય સાકાર છે તો કારણ આખરે સાકાર હોવું જ જોઈએ. એટલા માટે નિરાકાર બ્રહ્મની ઉપાસના જે ભગવાન ભોળાનાથને ભજે છે, કે યુગલ સરકારની ઉપાસના કરે છે, એને હું તો એમ કહું કે નિરાકાર જે પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ છે, પરમાત્માનો વૈભવ એનું ઐશ્વર્ય છે મારી દ્રષ્ટિએ. અને જે સગુણની ઉપાસના કરે છે નિર્ગુણમાં ક્યારેય પડવાના જ નથી. અને ચલો આપણે લિંગ સ્વરૂપે ભોળાનાથની ઉપાસના કરી, લિંગાષ્ટનું ગાન કરતાં કરતાં, પણ છતાં એ લિંગનો પણ આકાર તો આખરે બન્યો જ છે ને. કારણ કે લિંગ સ્વરૂપે એટલે આપણે સમગ્ર સૃષ્ટિનું કારણ એવું આપણે શાસ્ત્રોમાં અને મહાન સંતોએ પ્રતિપાદન કર્યું છે. તો જે લિંગ છે એ આખરે ભોળાનાથ જ છે. આપણે એને વિભાગ શું કામ કરીએ છીએ? એક જ શરીર છે તો એને હાથ અલગ, પગ અલગ, પણ એ એવું દર્શાવી અને આપણે પરમ તત્વનું એક દ્રશ્ય ખંડન કરી રહ્યા છીએ. એટલા માટે શબ્દો કરતાં પણ એ પરમ તત્વનું જે પ્રતિપાદન કરે છે એનો વૈભવ, એનો મહિમા, એનું ઐશ્વર્ય, એ દ્વારા પરમ તત્વની ઉપાસના આપણે વિશેષતઃ વધારવી જોઈએ. એટલા માટે શબ્દો છે ને, શંકરાચાર્ય મહારાજનો શબ્દ જાલમ માયા જાલમ છે, બરાબર. શબ્દ એ હજારો પ્રકારના છે. અને એટલા માટે પણ અર્જુન ગીતામાં કહે છે કે હું અનેક પ્રકારના શબ્દો સાંભળીને હું પણ વિભ્રાંત થઈ ગયો છું. શ્રુતિ વિપ્રતિપન્ના યદા સ્થાસ્યથી નિશ્ચલાહ, કે અનેક શબ્દો છે એમાંથી જ્યારે હે અર્જુન, કૃષ્ણ કહે છે કે તારી બુદ્ધિ જ્યારે એક તત્વમાં સ્થિર થશે ત્યારે તું પરમ તત્વને પામી શકીશ. અને મુંડે મુંડે મતિર ભિન્ના શ્રુત્યોપી ભિન્ના, એમ શાસ્ત્રકારોએ કીધું. એક જ વ્યક્તિ છે તો એ અનેક શબ્દો, અનેક શાસ્ત્રો એને લીધે વિભ્રાંત થઈ જાય છે. તો કુશાગ્રભાઈ, મારી દ્રષ્ટિએ હું તો એમ કહું છું કે ભગવાન ભોળાનાથના તો હજારો નામ છે, બરાબર. તો એ એક એક તમે શબ્દો લેશો તો એ શબ્દો હું તો એમ કહું ગુણભેદ અને કાર્યભેદને લીધે આવ્યા હોય, પણ આખરે ગુણ અને કાર્યને લીધે આખરે પ્રતિપાદન તો પરમ તત્વ ભોળાનાથનું જ થાય છે. એટલા માટે શબ્દોમાં પડવા કરતાં પણ આ એક પ્રકારની ધર્મ જગતની હું તો કે શબ્દની રાજનીતિ છે. એમાં હું તો કહું સાધકોએ ક્યારેય ન પડવું જોઈએ મારી દ્રષ્ટિએ. કારણ કે શબ્દો છે એ તમને સત્ય વસ્તુનો અનુભવ નહીં કરાવી શકે. અને જે શબ્દોથી પરનું તત્વ છે, ભોળાનાથ તો શબ્દોથી પર છે, જેને શાસ્ત્રોમાં એમ કીધું યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન બિભેતિ કદાચન, કે જે શબ્દો થકી પરમ તત્વનું વર્ણન નથી થઈ શકતું, જે તત્વનું મનથી મનન નથી થઈ શકતું, તો એના થકી પાછા આપણે મનન કરીએ છીએ. કોનું? દ્રશ્યમાન જગતનું, બરાબર. અને જેના થકી આપણે બોલી શકીએ છીએ પરંતુ એના વિશે નથી બોલી શકતા. આવી પેરાડોક્સિકલ વાત કરી છે શાસ્ત્રોમાં. અને એટલે એક ઉપનિષદમાં એવો મંત્ર આવ્યો છે કે યસ્યા મતમ તસ્ય મતમ મતમ યસ્ય ન વેદ સહ, બરાબર. જે કોઈ એમ કહે છે કે મેં શબ્દો દ્વારા પરમાત્માને જાણી લીધા છે તો એણે જાણ્યા જ નથી. અને પછી કોઈ એમ કહે કે મેં પરમાત્માને જાણ્યા જ નથી, કારણ કે પરમ તત્વ શિવ છે તો અનંત છે, સત્ય સ્વરૂપ છે, તો અપરિછિન્ન છે, તો એને ક્યારે શબ્દોમાં હું ને તમે કેમ બાંધી શકીએ? કદાચ. અને પરમ તત્વને 52 બારો કીધો છે, બરાબર. સ્વર અને વ્યંજનોથી પર કીધો છે.
તો એ તત્વને હું તો એમ કહું, જે સદ્ગુરુ સંતો, અનુભવી સંતો છે, મહાજનો યન ગતસ્સ પંથ ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ, પરમ સત્ય છે, બહુ નિહિત છે, ગુપ્ત છે. એટલા માટે ઉપનિષદ પણ વારે વારે એમ કહે છે કે અણોરણિયાન મહતો મહિયાન આત્મા યસ્ય જંતોર નિહિતો ગુહાયામ. તો એ તત્વને તમે શબ્દથી પર છે તો હું તમે શબ્દોમાં કેમ બાંધી શકીશું? અને જ્યારે જ્યારે ધર્મ જગતમાં શબ્દો દ્વારા પરમ તત્વને બાંધવાનો પ્રયાસ થયો છે ત્યારે અનેક પ્રકારના ધર્મ જગતમાં વાડાઓ ઊભા થયા છે. અને જે જે ધર્મગુરુઓ આવ્યા એણે જે તે સમયે સાંદર્ભિક ઘટનાઓ અથવા તો કોન્ટેક્સ્ટ જે જોઈએ એ પ્રમાણે એની પરંપરાઓ પ્રવર્તાવી છે. એ દ્રષ્ટિએ સાચા પણ છે, પરંતુ ક્યારેય એમ ન કહી શકાય કે આ માર્ગ સાચો જ છે, આને માનો તો જ મોક્ષ થશે અને પરમ તત્વની પ્રાપ્તિ થશે, તો એ વસ્તુ ખોટી છે. અને બીજો માર્ગ ખોટો છે એવું પણ આપણે ક્યારેય સાબિત ન કરી શકીએ. એટલા માટે હું તો એમ કહું, ધર્મ જગતમાં શબ્દોથી પર વસુધૈવ કુટુંબકમની વિશાળ ભાવના સાથે મારે ને તમારે ચાલવું પડશે. અને હું જ્યારે ભણતો ત્યારે મને વરદાચાર્ય આપે પ્રશ્ન પૂછ્યો છે એટલે યાદ આવે છે કે વરદાચાર્ય મહારાજ સરસ એક સ્ટોરી કહેતા હતા કે 4 આંધળાઓ હતા. એ આંધળાઓના હાથમાં આમ હાથી આવ્યો, ચાલ્યા જતા હતા. તો એકના હાથમાં પૂંછડું આવ્યું, એકના હાથમાં પગ આવ્યો, એકના હાથમાં શરીર આવ્યું, એકના હાથમાં કાન આવ્યા. તો ચારેયને કોઈ પૂછ્યું ભાઈ હાથી કેવો હોય? એટલે એકે એમ કીધું, જેના હાથમાં પૂંછડું આવ્યું હતું એણે એમ કીધું કે હાથી દોરડા જેવો હોય. જેના હાથમાં શરીર આવ્યું હતું એમ કે હાથી દોરડા જેવો નહીં, દિવાલ જેવો હોય. અને ત્રીજો એમ કહે છે હાથી દોરડા જેવો નહીં, દિવાલ જેવો નહીં, હાથી તો હુપડા જેવો હોય, જે કાન પકડ્યા હતા. અને ચોથો એમ કહે છે કે ના, હાથી સુપડા જેવો નહીં, દિવાલ જેવો નહીં, દોરડા જેવો નહીં, હાથી તો સ્તંભ જેવો હોય. એટલે આમ તમે જો શબ્દો ચારે અલગ અલગ આપ્યા, બરાબર, અને એની દ્રષ્ટિએ સાચા પણ છે, પણ જેને સમગ્ર દ્રષ્ટિ છે એની દ્રષ્ટિએ ખોટા પણ છે. એટલા માટે ભગવાન ભોળાનાથના હજારો નામ છે. હું તો કહું હજારો, એ પણ આપણી એક લિમિટ છે શબ્દોની. અને બાકી ભગવાન વિષ્ણુ હોય, ભગવાન ભોળાનાથ છે, તો એમાં તો વિષ્ણુ સહસ્ત્રનામ જેવા શાસ્ત્રો પણ લખાયા છે. તો ભગવાનના તો અનંત નામ છે. તો તમે આપણે ખાલી 2 શબ્દોમાં જ એને કેમ બાંધી શકીશું? એટલા માટે શબ્દોથી પર પરમ તત્વ જે રહેલું છે એને હું તો એમ કહું અનુભવ કરવાનો પ્રયાસ કરાય. અને જ્યારે જિજ્ઞાસા થાય, જેમ બ્રહ્મસૂત્રમાં કીધું અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, એ જિજ્ઞાસા થાય તો સદગુરુએ આપેલા સંતોના શબ્દો પ્રમાણે ચાલ્યા પછી પણ એક શબ્દાતીત અવસ્થા આવે છે, જેને ગુણાતીત અવસ્થા કીધી છે, બરાબર, નિર્ગુણ અવસ્થા કીધી છે. એ અનુભવ થાય એટલે ઉપનિષદ એમ કહે છે યન મનસાર મનુતો યનાર્હુર મનોમતમ. પછી એની સ્થિતિ માત્ર ક્વચિત નૃત્યતી, ક્વચિત હસતી, ક્વચિત ક્રંદંતી, આવી સ્થિતિ થઈ જાય છે કે પરમાત્માનો એને ભીતરથી અનુભવ થવા લાગે છે. અને સંતો એમ કહે છે કે ગુંગે ગુડ ખાધો, એટલે મૂંગો હોય ને ગોળ જેમ ખાધો, અને એ જેમ પાગલ બની જાય, દીવાના બની જાય, એવી સ્થિતિ એ સાધકની બને છે. કારણ કે શબ્દોથી પરની ભૂમિકામાં રમતો હોય છે. એટલા માટે શાસ્ત્રો અનંત છે. આપણે ત્યાં એમ કીધું અલ્પશ્ચ કાલઃ બહુવિઘ્નતાશ્ચ, પછી વિદ્યા અનેક છે, અનેક શાસ્ત્રો છે, પણ યત્સારભૂતમ તદુપાસનીયમ હંસો યથા ક્ષીરમિવાંબુ મધ્યાત. અનંત શાસ્ત્રો, અનંત શબ્દો, અનંત વિદ્યા, એમાંથી પણ જે સારભૂત છે એ તત્વને પકડી લેવું જોઈએ, એ તત્વનો અનુભવ કરવો જોઈએ. તો શાસ્ત્રોના શબ્દોમાં પડ્યા સિવાય કે જે સદ્ગુરુ સંતો છે એણે જે સંકેત કર્યો છે એ પરમ તત્વનો અનુભવ કરવાનો તો કોઈ પ્રયાસ કરવો જોઈએ. જેમ કોઈ ભૂખ્યો વ્યક્તિ હોય અને એ સમયે એની સામે 56 પ્રકારના ભોગ પીડ્યા હોય, અને એ સમયે એ 56 પ્રકારના ભોગ વિશે વિદવત્તાનો ઉપયોગ કરે અથવા તો એનું વર્ણન મળે કરવા, તો પણ એની ભૂખ ક્યારેય ભાંગે નહીં. એવી જ રીતે
ભગવાન ભોળાનાથની વિશે હું તો કહું શબ્દોમાં પડ્યા સિવાય જેને જેને જિજ્ઞાસા થઈ છે એ પરમ તત્વનો અનુભવ કરવાનો પ્રયાસ દરેક સાધકે કરવો જોઈએ. જી. તો બાપુ, આપણે હાથીનું જે સ્પર્શનું ઉદાહરણ આપીને આપે જે વાત કહી અનુભવની, અને જેવો અનુભવ લોકોને થયો તેઓએ વર્ણન કર્યું છે. આપ પણ છેલ્લા ઘણા સમયથી આધ્યાત્મિકના માર્ગ પર છો, ધર્મના માર્ગ પર આપ આગળ વધી રહ્યા છો. છેલ્લા ઘણા સમયથી, ક્યાં તો પછી જ્યારથી આપ આવ્યા છો ત્યારથી અત્યાર સુધીમાં કોઈ આપનો એવો કોઈ સ્પિરિચ્યુઅલી કે કોઈ આધ્યાત્મિક રીતે પરમાત્મા સાથેનો કોઈ અનુભવ થયો છે ખરો? જુઓ કુશાગ્રભાઈ, હું તો એક પરમ તત્વનો ખોજી વ્યક્તિ છું, અને આપણા સનાતનમાં 3 પ્રકારના જીવો બતાવ્યા છે. એક ભોગી જીવ, એક સાધક જીવ અને એક સિદ્ધ જીવ. તો હજુ આપણે સિદ્ધ થઈ ગયા છે એવું પણ ન કહી શકીએ, અને આપણે ભોગી છીએ, વિષયી છીએ એવું પણ ન કહી શકીએ, પણ પરમ સત્યને પ્રાપ્ત કરવા માટેના એક સાધક જીવ છે એટલું તો જરૂર કહી શકાય. અને પરમ તત્વની બાબતમાં આપે પ્રશ્ન કર્યો છે એટલે મને એક વિટગેન્સ્ટનનું વાક્ય યાદ આવે છે, વિચ ઇઝ ટ્રુ કેન નોટ બી સેડ એન્ડ વિચ ઇઝ સેડ કેન નોટ બી ટ્રુ. અને એ જે પરમ સત્ય છે એને ક્યારે હું તમે અનુભવમાં લાવી નથી શકતા, શબ્દોમાં લાવી નથી શકતા. એટલા માટે શંકરાચાર્ય મહારાજે સત્યના 3 પ્રકાર બતાવ્યા છે, કે એક પ્રાતિભાષિક સત્ય, એક વ્યવહારિક એટલે વાણીનું સત્ય, અને ત્રીજું પારમાર્થિક સત્ય. તો પ્રાતિભાષિક તો ક્ષણિક તમને અનુભવ થાય, પરંતુ એ ભ્રાંતિ દૂર થઈ જાય એટલે એનો યથાર્થ અનુભવ થવા લાગે. અને બીજું છે વાણીનું સત્ય, જે આપણે શાસ્ત્રોમાં કીધું કે સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત ન બ્રુયાત સત્યમ પ્રિયમ પ્રિયંચ નાનૃત્યમ બ્રુયાત યશ ધર્મ સનાતન. જેને બીજી ભાષામાં એમ કીધું કે હિતમ મનોહારી ચ દુર્લભમ વચઃ, હિતકારી વાક્ય પણ મનોહર બોલવું, ખાલી હિતકારી કડવું ન હોવું જોઈએ, અને ખાલી પ્રિય વાક્ય એ ડાયાબિટીસ કરે એવું પણ ન હોવું જોઈએ. એટલે બેનો સમન્વય કર્યો એ વ્યવહારિક સત્ય છે. પણ એના કરતાં પણ વાણીથી પર એને પારમાર્થિક સત્ય કીધું, જેને વ્યાસ મહારાજે એમ કીધું કે સત્યમ પરમ ધીમહિ. તો સત્યનો હું ધ્યાન દ્વારા અનુભવ કરું છું. એ કોઈ રામ, કૃષ્ણ કે 24 અવતાર કે દેવી દેવતાનું નામ લીધા સિવાય સત્ય જે છે એનો ધ્યાન દ્વારા હું અનુભવ કરું છું. તો એ પરમ તત્વનો ક્યારેય હું તો એમ કહું કે શબ્દોમાં લાવી શકાતું નથી, કારણ કે સત્યને એમ કીધું સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, અને એટલે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા કીધા છે. તો જે અનંત છે એને શબ્દોમાં કેમ આપણે લાવી શકીશું? અને જે મહાપુરુષોને અનુભવો થયા છે એણે ઘણા શાસ્ત્રો પણ લખ્યા છે, અને પોતાને જે અનુભવો થયા છે એ એક કાલી ઘેલી એક જો બાલક કહું તો તરી બાતા સુનિહિ મુદિત મન પિતોવરુ માતા, એવી કાલી ઘેલી ભાષામાં વાત થઈ છે. પણ પરમ સત્યનો અનુભવ થાય એટલે પછી જ્ઞાની ભૂતવા મૌની ભવેત, મૌની ભૂતવા બાલવદ આચરેત, આ સ્થિતિ થાય છે. જે મહાપુરુષો જ્ઞાની થયા એ પછી મૌની થયા છે, અને મૌની થયા પછી એનું સહજ બાળક જેવું જીવન બની જતું હોય છે, કારણ કે સત્ય છે એ અનુભવનો વિષય છે. એટલે મને પરમાત્માનો અનુભવ થયો, એના કરતાં હું બીજી ભાષામાં કહું તો એમ કહી શકાય કે હું તમે બધા જ જીવ પ્રાણી માત્ર પરમાત્માની સાથે જ છીએ. કારણ કે અંતર્યામી સ્વરૂપની ઉપાસના જો કરતા હોય, વેદાંતની ભાષામાં કહું તો હૃદય જીવે અંતર્યામી તયા સ્થિત જ્ઞેય સ્વતંત્ર ઈશોસવ સર્વકર્મ ફલપ્રદ. પરમાત્મા ઓલરેડી આ દરેક જીવની સાથે જ છે, પણ એ જીવ પરમાત્માને ભૂલ્યો છે. અને કદાચ નાસ્તિક માણસ હોય, ગમે તેવો રેશનાલિસ્ટ હોય, કદાચ પરમાત્માને ભયંકર રીતે નકારતો હોય, છતાં પણ પરમાત્મા એને ક્યારેય નથી નકારતો. એટલો દયાળુ પરમાત્મા છે, ભગવાન ભોળોનાથ છે, અને એ તો આપણી સાથે જ રહેલો છે. અને એટલે કૃષ્ણ શું કહે છે, મમે વંશો જીવલો કે જીવભૂત સનાતન, એ વાત કરી છે, બરાબર. એટલે કદાચ આપણે એનું વિસ્મરણ કરી ચૂક્યા છીએ, પણ એ ક્યારે આપણું વિસ્મરણ નથી કરતો. એટલે અમારે મોટા ભારતી બાપુ એક સરસ વાક્ય કહેતા કે કદાચ કોઈ બીજી સાધના ન કરો તો ચાલે, પણ જે પ્રાપ્ત છે એની જ આપણે પ્રાપ્તિ કરવાની છે.
અને એ વાત ગીતામાં બીજી રીતે કૃષ્ણે કરી છે કે અજ્ઞાનેનાવૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતવઃ. અજ્ઞાન રૂપી આવરણ એ જીવને આગળ લાગી ગયું છે એટલે આપણે પરમ તત્વને ભૂલ્યા છીએ. બાકી એ તો ઓલરેડી આપણી સાથે જ છે. અને જેટલી કાંઈ સાધનાઓ છે અથવા તો સનાતનમાં જેટલું કાંઈ વિધિ વિધાન આવ્યું છે એ માત્ર અજ્ઞાન રૂપી આવરણને ટાળવા માટે જ આવ્યું છે. અને વેદાંતો એના ઉપર જ પ્રાયોરિટી આપે છે, બરાબર. એટલા માટે ઉપનિષદમાં એક શ્લોક એવો આવ્યો છે કે રાત્રે આ જીવ એ ગમે તેવો થાક્યો હોય તો પણ એ પરમાત્માને આલિંગન કરી અને ભેટીને સૂઈ જાય છે. પ્રજ્ઞાનેન આત્મના સંપરિશ્વક્તો ભવતી. તો ગમે તેવો માણસ થાકેલો હોય તો સવારે પાછો એવો ને એવો ફ્રેશ થઈને બહાર આવે છે. એનો અર્થ શું છે કે એ પરમાત્માનો ભીતરથી સ્પર્શ કરીને આવે છે. કદાચ એને ખબર નથી પણ પરમાત્મા તો એને ટચ કરી જ લે છે. એટલે અંતર્યામી સ્વરૂપની ઉપાસનાની વાત જો આપણે કરીએ તો હું તો એમ કહું છું દરેક જીવ એ પરમાત્માનો 24 કલાક અનુભવ કરે છે. અને આપણે જેટલા એનાથી દૂર જઈએ છીએ એટલે આપણે ડિસ્ટર્બ થઈએ છીએ, એટલે આપણે અશાંત થઈએ છીએ. મને ઘણીવાર કોઈ સાધક પૂછે, બાપુ અશાંતિ છે, બરાબર, તો શાંતિ કેમ મળે? તો હું તો પહેલાં એમ કહું કે અશાંતિ ઊભી કેમ થઈ? કારણ કે મૂળ શાંતિનો જે સ્ત્રોત છે એને આપણે ભૂલ્યા છીએ, સેન્ટરને ભૂલ્યા છીએ, પરિઘીમાં રમીએ છીએ આખો દિવસ. એટલે અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થાય છે. એટલા માટે હરિભાઈ કોઠારી એક સરસ વાત કહેતા કે છો દેશ વિદેશે ઘૂમી વળે કે અવકાશે તું અટકે ના, ભીતરના મત્સ્ય પ્રદેશે પલભર થોભ, નહીતર હે મુસાફિર તું થાકી જશ. અને એટલા માટે આર્કિમિડીઝ જે પશ્ચિમનો બહુ મોટો ગણિતજ્ઞ એ એમ કહેતો કે અગર દુનિયા મેં મુझे કોઈ સ્થિર બિંદુ મિલ જાય તો મેં પૂરી દુનિયા को हिला दूंगा. એટલે સ્વામી રામતીર્થે એમ કીધું કે બેટા તારું નિજ રૂપ છે એની અંદર પરમ તત્વ બેઠેલું છે, જો એની તું ખોજ કરી લે તો તારે કશું જ કરવાનું નહીં રહે. બાકી દુનિયામાં સ્થિર બિંદુ આ બે તત્વો સિવાય કોઈ છે જ નહીં, બરાબર. અને એટલા માટે આપણે અંતરયાત્રા ઉપર પ્રાયોરિટી આપી છે. અને શ્રાવણ મહિનામાં પણ જો ભગવાન ભોળાનાથ ઉનાળાના 4 મહિના પાતાળમાં રહે છે અને ચોમાસામાં બહાર આવે છે. અને આ કથા પણ શ્રાવણ મહિનાની એક રહેલી છે કે બલિરાજાએ પ્રેમથી પ્રભુને વશ કર્યા તો ભગવાન ભોળાનાથે 4 મહિના સુધી એ ત્યાં એના પ્રેમને આધીન થઈને રહે છે અને 4 મહિના બહાર આવે છે. એટલે આપણે બધાએ ભક્તો ભોળાનાથને જલાભિષેક કરીએ છીએ. એ શું છે? એક અંતરયાત્રા અને એક બહિર્યાત્રા છે. એટલે અંતરયાત્રા દ્વારા પણ પ્રભુની પ્રાપ્તિ અને બાહ્ય જગતમાં પણ પ્રભુનું ભજન, આ બેનો સુભગ સમન્વય પણ થયેલો છે. આપણે બીજી દ્રષ્ટિએ ચાતુર્માસ કહીએ છીએ. તો આ ચાતુર્માસ છે એ ભજન, સાધના, જપ, તપ, અનુષ્ઠાન માટેના કીધા છે. તો અંતર્યામી સ્વરૂપે જે પરમ તત્વ રહેલું છે, મારી દ્રષ્ટિએ હું તો કહું, હું એક નહીં, દરેક જીવો જેને ટોટલી અવેરનેસ, જેને એનલાઇટમેન્ટ ભીતરથી પ્રાપ્ત થયું છે એ લોકો તો 24 કલાક પરમાત્માનો અનુભવ કરે જ છે. અને એટલે કબીર સાહેબે એમ કીધું કે ઉઠ જાગ મુસાફિર ભોર ભયો અબ રેન કહા, જો સોવત હે વો ખોવત હે ઓર જો જાગત હે વો પાવત હે. એટલે જાગૃતિ એટલે માત્ર ચર્મચક્ષુની નહીં પરંતુ ભીતરના જ્ઞાન ચક્ષુથી જેની જાગૃતિ થઈ છે. એટલે ગીતામાં કૃષ્ણ એમ કહે છે દિવ્યં દદામિ તે ચક્ષુ પશ્ચમે યોગમેશ્વર્યમ. એવી ભીતરથી જેની જાગૃતિ થઈ છે એ દરેક સાધક 24 કલાક હું તો કહું પરમાત્માનો અનુભવ કરે છે ને પરમાત્માની એને ઝાંખી થતી જ હોય છે. ભાઈ મૂર્તિ સ્વરૂપની આપણે ઉપાસના કરીએ છીએ, બીજા અન્ય સ્વરૂપમાં એ વાત આખી અલગ છે. જી, એટલે જ કહેવાય છે કે મનુષ્યના શરીરની અંદર જે જીવ છે તે શિવ છે, શિવ છે, બસ ઓળખવાની જરૂર છે. જી જી. બીજું એક વાત એવું કરીશ કે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનાની અંદર અનેક ઉપાયો શિવને ભજવા માટે કરવામાં આવે છે. લોકો ભોળેનાથની પૂજા કરે છે. આપ શું કહેશો શ્રાવણના, વિશેષ કરીને સોમવારના દિવસે સોમવારની શું કથાઓ રહેલી છે અને કઈ રીતે ઉપાસના કરવી ખૂબ જ મતલબ કે લાભપ્રદ રહેશે? જી કુશાગ્રભાઈ, એક તો શ્રાવણ મહિનામાં અને સોમવારે આપણે સનાતનીઓ વિશેષ ભોળાનાથની ઉપાસના ભક્તિ શા માટે કરીએ છીએ? તો એ સંદર્ભમાં હમણાં એક મેં કથા કીધી, એવી બીજી 2-3 કથાઓ પણ આપણા શાસ્ત્રોમાં, પુરાણોમાં છે. એક તો જ્યારે દક્ષ યજ્ઞ વિધ્વંસ થયો
અને ત્યારે મા પાર્વતીએ યોગાગ્નિ દ્વારા પોતાનું શરીર ભસ્મીભૂત કર્યું અને બીજા જન્મમાં પણ હિમાલયને ત્યાં પાર્વતીના રૂપમાં પ્રગટ થયા અને ઋષિ મુનિઓ નારદજીઓ દેવતાએ ઘણી કસોટી કરી કે જેને તે પતિ તરીકે માન્યો છે એ તો સ્મશાનમાં રહે છે, કોઈ ઘર નથી ને આવી ઘણી કસોટી કરી. ત્યારે મા પાર્વતીએ એમ કીધું કે કોટી જન્મ લગ રગડ હમારી વરવું શંભુ નત રહું કુંવારી. એટલે ભગવાન ભોળાનાથને પ્રાપ્ત કરવા માટે મા પાર્વતીએ જે કઠોર તપશ્ચર્યા કરી એ શ્રાવણ મહિનામાં કરી હતી. એટલે આપણે બધાએ સનાતનીઓ શ્રાવણ મહિનામાં ભોળાનાથની વિશેષ પૂજા કરતા આવ્યા છીએ. એક કથા આ છે. અને બીજી કે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે 14 રત્નો નીકળ્યા, એમાં છેલ્લે વિષ પણ નીકળ્યું. અને બધાય દેવતાઓ તો જો કે સ્વાર્થી કીધા છે આપણા શાસ્ત્રોમાં, પોતપોતાને જે સ્વાર્થ જોતી એ વસ્તુ લેતા, પણ વિષ નીકળ્યું ત્યારે બધાય ભાગ્યા. અને છેલ્લે ભોળાનાથને પ્રાર્થના કરી કે ભોળાનાથ તમે આ વિષ નીકળ્યું છે તો હવે આમાંથી બચાવો. એટલે ભગવાન ભોળો, આપણે ભોળિયો કહીએ છીએ ભોળાનાથની, કયા આવી કથાઓમાંથી કે જગતના કલ્યાણ માટે પોતે કંઠમાં વિષને ધારણ કર્યું, બરાબર. અને જગતના ઉદ્ધાર માટે દેવો, દાનવો, કિન્નરો, ગંધર્વો બધાના કલ્યાણ માટે ભગવાન ભોળાનાથે વિષને ધારણ કર્યું. એટલે આખા શરીરમાં ઉષ્ણતા વ્યાપી હતી અને દેવતાઓ અને મનુષ્ય પ્રાણી માત્ર ભગવાનનું જે ઉષ્ણ રૂપ થયું છે, ઉષ્ણતા વ્યાપી છે, એને શાંત કરવા માટે ભગવાન ભોળાનાથ ઉપર અભિષેક કર્યો. એ પણ મહિનો શ્રાવણ મહિનાનો હતો એવું આપણા શાસ્ત્રો કહે છે. એટલે આપણે શ્રાવણ મહિનામાં વિશેષ ભોળાનાથની પૂજા કરીએ છીએ. અને ત્રીજી કથા એવી છે કે જ્યારે દક્ષ પ્રજાપતિએ પોતાની 27 કન્યાઓ હતી એ ચંદ્ર સાથે પરણાવી અને એમાં ચંદ્રએ પોતાની 27મી જે પત્ની હતી રોહિણી એની સાથે વિશેષ પ્રેમ રાખતો હતો. એટલે 26 કન્યાઓને એમ થયું કે અમારી સાથે પક્ષપાત ભેદ કરે છે. એટલે દક્ષને જઈને ફરિયાદ કરી. એટલે દક્ષે આવી અને જમાઈ ચંદ્રને સમજાય છતાં ન માન્યા. અને પછી દક્ષે અક્ષય રોગનો શ્રાપ આપ્યો છે. અને એ શ્રાપના નિવારણ માટે આપણે અત્યારનું જે સૌરાષ્ટ્ર સોમનાથન છે ત્યાં સોમનાથમાં આવી અને તપશ્ચર્યા કરી. એ પણ સોમવારનો દિવસ અને શ્રાવણ મહિનો હતો. એટલા માટે આપણે સનાતનીઓ સોમવારે શ્રાવણ મહિનામાં વિશેષ ભોળાનાથની પૂજા કરીએ છીએ. અને ચોથું કારણ જે મેં હમણાં કીધું એ પ્રમાણે કે બલિને ત્યાં ભગવાન ભોળાનાથ હતા એ શ્રાવણ મહિનામાં બહાર આવે છે. અને એવું કહેવાય છે કે આપણે અષાઢ સુદ એકાદશીથી દેવપોઢી એકાદશી, કારતકમાં પાછી દેવ ઉઠી એકાદશી આવે છે. એટલે આ ચાતુર્માસ પૂરો થાય છે. એટલે ભોળાનાથની આપણે બધા શ્રાવણ મહિનામાં પૂજા કરીએ છીએ. અને સોમવાર તો ભગવાન ભોળાનાથનો સ્પેશિયલ દિવસ છે, કારણ કે ચંદ્રે ઉપાસના કરી હતી અને ચંદ્રના જે શ્રાપ લાગ્યો હતો, જે દોષ હતો એ નિવારણ થયો છે. એટલે ભગવાન ભોળાનાથનો આ શ્રાવણ મહિનો. અને બીજું જો કહીએ અધ્યાત્મની દ્રષ્ટિએ તો શ્રાવણે શ્રવણમ એવું કીધું છે કે શ્રાવણ મહિનામાં આપણે વિશેષ સાંભળવું જોઈએ, અથવા તો શ્રવણાત શ્રાવણમ કે સાંભળવાથી શ્રાવણ મહિનો બન્યો છે. અને 9 પ્રકારની ભક્તિ જે સનાતન ધર્મમાં કીધી છે એમાં શ્રવણ ભક્તિ પહેલી કીધી છે. એટલે ભગવાન રામચંદ્રજી શબરીમાને એમ કહે છે કે પ્રથમ ભક્તિ સંતન કર સંગા અને દૂસરી મમ કથા પ્રસંગા. કે જો આપણે શ્રવણથી, કાનથી એ ભગવાનની ભક્તિ સાંભળશું તો પરમાત્મા વિશેષ પ્રસન્ન થાય છે. એટલે પૃથુ ભગવાનને જ્યારે કીધું, કાન માગણી કરી ભગવાન ભોળાનાથ પાસે, તો કે તમારે શું જોઈએ છે? તો કે મને 1000 કાનની પ્રાપ્તિ થાવો. એટલે એનો અર્થ કે 1000 ગણી શ્રવણ શક્તિ મને પ્રાપ્ત થાય. અને જ્યારે ભાગવતમાં પણ તમે જુઓ, જ્યારે ગોપીઓ ભગવાનના વિરહમાં રડે છે ત્યારે ગોપી ગીતનું જે આખું ગાન કરે છે એમાં પણ કીધું કે તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીડીતમ કલ્મશાપહમ. હે કૃષ્ણ, તારી કથાનું જ્યારે અમે શ્રવણ કરીએ છીએ ત્યારે અમારી અંદર રહેલો જે વિયોગ એ દૂર થાય છે. એટલા માટે શ્રવણ ભક્તિ છે એ ભક્તિને બધા જ સંતોએ, શાસ્ત્રોએ વિશેષ સ્થાન આપ્યું છે. એટલા માટે
શ્રાવણ મહિનામાં શ્રવણ ભક્તિ થવી જોઈએ અને કાન દ્વારા જે શબ્દો આપણા હૃદય કમળમાં જશે તો એનાથી પરમ તત્વની અનુભૂતિ થશે. એટલા માટે પણ શ્રવણાત શ્રાવણમ એવું કહેવાયું છે. જી બિલકુલ. બીજો કોઈ એક સંદેશો અમારા દર્શક મિત્રોને કંઈ આપવા માંગતા હોય કે કેવી રીતે શિવજીનું આપણે ઉપાસના કરી જોઈએ? શિવજી અંદરથી મહત્વની બાબત એ છે કે કઈ શીખ લેવી જોઈએ, કેમ કે એમના પુત્ર પ્રેમ લઈ લો, ગણેશજીની કથામાંથી અનેક વસ્તુ પણ આપણે શીખવા જેવી મળી આવે છે. કાર્તિકેય ભગવાન છે તેમની અંદરથી પણ શીખવા મળી આવે છે અને સમગ્ર પરિવારને શિવ પરિવારની સાથે સાથે શિવજીના જીવનમાંથી કોઈ એક એવી શીખ કે જે દર્શક મિત્રોને અત્યારની આજની યુવા પેઢીને લેવા જેવી હોય તે. જો કુશાગ્રભાઈ ન્યૂઝ કેપિટલના માધ્યમ દ્વારા કહું તો ભગવાન ભોળાનાથના જીવનમાંથી સૌથી મોટામાં મોટો જો ગુણ હોય એક પરિવાર માટે તો એ એકતા છે. જુઓ, ભગવાન ભોળાનાથનું વાહન નંદી, મા પાર્વતીનું વાહન વાઘ અને ગણપતિ દાદાનું વાહન ઉંદર, કાર્તિકેયનું વાહન મોરલો. આ બધાય એકબીજાને ખાય, એકબીજાનું ભક્ષણ કરે એવા છે અને છતાં પણ ભગવાન ભોળાનાથના પરિવારમાં કે એના વાહનોમાં કે પ્રાણીઓ જે છે એના વિશે ક્યારેય ઝઘડો થયો એવું આપણને સાંભળવા નથી મળતું. એટલે હું તો એમ કહું, દરેક યુવાનો હોય કે પરિવારના જેટલા સભ્યો હોય એણે ભગવાન ભોળાનાથના પરિવારમાંથી આ એકતાનો ગુણ લેવો જોઈએ. અને એટલે માનસમાં એમ કીધું, જहाँ સુમતિ તहाँ સંપત્તિ નાના અને જहाँ કુમતિ તहाँ વિપત્તિ નિદાના. જ્યાં એકતા છે ત્યાં સંપત્તિ આપોઆપ આવે છે ને જ્યાં મનભેદ થશે, મતભેદ થશે, ત્યાં સંપત્તિ હશે તો પણ જતી રહેશે. અને એટલા માટે વ્યાસ પણ એમ કહે છે, સંઘે શક્તિ કલયુગે. કળયુગમાં એકતા છે એ જ મોટી એનર્જી, પાવર છે. એટલા માટે ભગવાન ભોળાનાથના પરિવારમાંથી આપણે બધાય એકતાનો અને સંપનો ગુણ લેવો જોઈએ. જી ખૂબ જ સરસ વાતો આપે કહી હતી ને ઘણી એવી વાતો છે જે જાણવા મળી, રસપ્રદ વાતો. અને આ તમામ જે વાત આપણે ન્યૂઝ કેપિટલ સાથે કરી, અમારી સાથે કરી તે બદલ આપણે ખૂબ આભાર. જય મહાદેવ, જય ગિરનારી. કુશાગ્રભાઈ, હું તો કહું કે ન્યૂઝ કેપિટલ ભવિષ્યમાં સત્ય અને ન્યાયના પક્ષમાં ઊભું રહે અને જે જનતા જનાર્દનનો અવાજ એ અવાજ બની અને એને સમાધાનના પક્ષમાં હંમેશા ઊભું રહે. અને મેં સાંભળ્યું છે જનકભાઈ પાસેથી, કુશાગ્રભાઈ પાસે, આપની પાસેથી કે ન કેવલ ગુજરાતમાં, ન કેવલ ભારત વર્ષમાં પરંતુ આખા વિશ્વમાં ન્યૂઝ કેપિટલ અત્યારે એક લોક માધ્યમ બનીને અવાજ બની રહી છે. ત્યારે જરૂર સનાતન અને આ ભારત વર્ષનું ગૌરવ વધારશે. જય ગિરનારી. ઓમ નમઃ શિવાય. તો ઋષિ ભારતી બાપુજી આપણને અનેક એવા રહસ્યો સાથે તેમના કેવા અનુભવ રહ્યા હતા, શિવજી સાથે ધર્મના માર્ગ પર તેમના કેવા અનુભવ રહ્યા છે, અને સાથે સાથે શ્રાવણ મહિનાની અંદર કેવી રીતે સ્તુતિ કરવી, કેવી રીતે આરાધના કરવી શિવજીની, તે સમગ્ર વિશે રસપ્રદ વાતો તેમણે કહી છે. અને હાલ આપણે અનેક આગળ પણ આ રીતે જ અનેક ધર્મ ભક્તિ સાથેના પોડકાસ્ટ સાથે હું ફરીથી આપની સામે હાજર થવાનો છું, પરંતુ હાલ મને આપશો રજા. નમસ્કાર.